કાંઈ દેવને ન છોડે અને ભલે ન હોય ભગવાન, પણ પીપલા હેઠે પ્રભુના એ વના પાર દીએ લીધાય પ્રાણ, એ વના પાર દીએ લીધાય પ્રાણ. દશા દેવને ન છોડે એ તો ભલે હોય ભગવાન, પીપળા હેઠે પારધીએ લીધા પ્રાણ. આપ મિત્રો સૌ જાણો છો આ દશામાના વ્રત કથાની વાત છે. આપણે ત્યાં ભારત વર્ષમાં જુદી જુદી વ્રત કથાઓ હોય છે. દાખલા તરીકે વીર પહલી છે, જયા પાર્વતી છે, અને એક એક વ્રત કથાની પાછળ વાતો પડી છે, કથાઓ પડી છે કે જે વ્રતની કથાઓ પરથી મને અને તમને જીવનની પ્રેરણા મળે. સુખ અને દુઃખ, તડકો છાંયો મારા અને તમારા જીવનમાં આવવાનો છે. ભરતી અને ઓટ પણ આવવાની છે. તો ભરતી અને ઓટ, સુખ અને દુઃખમાં કેમ જીવવું એની પ્રેરણાઓ આ વ્રત કથાઓમાંથી મળે છે. દશામાના વ્રત કથાની વાત આપણે કરવી છે. ત્રેતા યુગની સમાપ્તિનો હજી થોડી ઘણી વાર છે. એકવાર ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ દ્વારકાના રાજમાં કોઈ ચિંતામાં બેઠા હોય એવું લાગે છે. યાદવા સ્થળી પૂરી થઈ ગઈ છે. હવે ઈશ્વરને કેવી લીલા કરવી છે એ ચિંતામાં ભગવાન કૃષ્ણ બેઠા છે. એવામાં એક અનુચર આવી અને કહે છે, પ્રભુ, અખિલ બ્રહ્માંડના સર્જનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. અનુચર, કેમ વ્યથિત દેખાય છે? હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, આપ તો સર્વે જીવોના પરમ આરાધ્ય ઈશ્વર છો. ભગવાન. અનુચર, વિના સંકોચે વિગત જણાવો. હે યોગેશ્વર, હે જગતના પાલનહાર, હે પ્રભુ, દ્વારકાને ભાગોળે સ્વયં કળિયુગ આવીને ઊભો છે. યુગ? પણ એને તો આવવાને હજુ વાર છે. પ્રભુ, આપ તો સર્વવ્યાપી છો. એના આગમન માત્રથી સજીવોમાં ભય વ્યાપ્ત થયો છે. એને કહેવડાવ્યું છે કે મારે ભગવાન શ્રી કૃષ્ણને મળવું છે. અનુચર, એને જઈને કહો દ્વારકાની હદ છોડી જાય, મારી વાટ જુએ. હું સ્વયં એને મળવા જઈશ. જેવી આજ્ઞા પ્રભુ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. મારા નમન સ્વીકારો પ્રભુ. હે કળિયુગ, તું વહેલો કેમ આવ્યો? તારે આવવાને તો હજુ વાર છે. જાણું છું પરમ પિતા પરમાત્મા, પણ મારે આપને મારા આગમનનો સંદેશો આપવો હતો કે હે પ્રભુ, હવે હું આવું છું, તેથી વહેલો આવી ગયો. હે કળિયુગ, તારા આવવા માત્રથી જગતમાં પશુ, પક્ષી, પ્રાણી અને માનવમાં ભય વ્યાપ્ત થયો છે. શંકા, કુશંકા, વહેમ અને સ્વાર્થે જોર પકડ્યું છે. આવી ભૂલ કેમ થઈ? ક્ષમા દયાનાથ, હું મારી જાતને રોકી ન શક્યો. અર્થાત તારા જળ દેહમાં અહંકાર ઉત્પન્ન થયો છે. તે અબોલ પશુ અને નિર્દોષ માનવોને ધ્રુજાવ્યા છે. અપરાધ થયો છે મારાથી, સજા કરો પ્રભુ. હે કળિયુગ, તારા પર અંકુશ રૂપે જગત જનની આદ્ય શક્તિનો એક આગવું રૂપ પ્રગટ થશે. તું એમના નામ માત્રથી ધ્રુજી ઉઠીશ. એ આદ્ય શક્તિનું સ્વરૂપ છે માં દશામાં. માં દશામાં? હા, જે કોઈ દશામાનું વ્રત કરશે એ જીવ દેવલોકથી પણ અધિક સુખી થશે. હે કળિયુગ, તું પણ તેમનાથી ડરતો રહેજે, નહીતર તારી પણ દશા ફરી જશે. ભગવાન, આપનો આદેશ શિરોમાન્ય. રજા આપો પ્રભુ, રજા આપો. તું જઈ શકે છે. જય હો પ્રભુ, આપનો જય હો.
હે જગત જનની જગદંબા, હે આદ્ય શક્તિમાં અંબા, મારી પ્રાર્થના સાંભળો. એક નિવેદન છે માં, આપ શ્રવણ કરો. મારી સન્મુખ થાઓ. સદેહ પધારો માં, સદેહ પધારો. પ્રભુ, તમો અખિલ ભુવનના નાથ છો. આપ સર્વથી સર્વ વિદિત છો. કેમ યાદ કરી પ્રભુ? હે માં, તમારા તો અનેક રૂપ છે. અનેક રૂપ લઈ અવતાર લઈ શકો છો. ભક્તોના દુઃખ દૂર કરી શકો છો માં. તમને વિનવું છું કે હવે આપ દશામાના રૂપે પ્રગટ થાઓ ને કળજુગના કાળા પ્રભાવથી જીવ માત્રને રક્ષણ આપો. પ્રભુ, આ શું બોલો છો? આપે તો અનેક લીલા કરી છે, તો પછી કળિયુગની શું વિસાત? હે જગદંબા, આપ કહો છો તે ખરું છે, પણ મારે હવે મારું લીલા કાર્ય સંપન્ન કરવાનું છે. અવતાર કાર્ય સમેટવાનું છે. પ્રભુ, આપની લીલા અકળ છે. માં, આ કળિયુગ જ્યારે એની ઝાડ ફેલાવશે ત્યારે અજંપો, અશાંતિ, વેરઝેર અને અરાજકતા ફેલાશે. તે માયાવી અને બળવાન છે, જેથી સમગ્ર સૃષ્ટિને આપની સહાયતાની જરૂર પડશે. માં, ધન્ય છે પ્રભુ. મારો મહિમા વધારવાની આપની ઈચ્છા છે તો હું તમને વચન આપું છું કે દશામાના નામે હું અવતાર ધારણ કરીશ. જે કોઈ મારું સ્મરણ કરશે તેની કળિયુગના કેરથી રક્ષા કરીશ. હે માં, મારી આરદા સાંભળી તમે વચન આપ્યું. આપનો ઉપકાર માનું છું. માં, હે પ્રભુ, હવે આપ આપનું લીલા કાર્ય, અવતાર કાર્ય પૂર્ણ કરી શકો છો. હું જરૂર ભક્તોની વહારે જઈશ. જય હો માં જગદંબા, આપનો જય હો. અને આદ્ય શક્તિ ભગવતી દશામાનું રૂપ લઈ અને અવતાર ધારણ કરીશ એમ કીધું. એટલે ભગવાન એની લીલા સંકેલી અને પ્રાચીને પીપળેથી વિદાય લે છે. અને કહેવાય છે કે જ્યારે પ્રાચીને પીપળેથી અખિલ બ્રહ્માંડના માલિકે જેથી વિદાય લીધી, ભીલના બાણે એને મોતને મીઠું કર્યું. બહુ કરુણા છવાઈ ગઈ. દુલા કાગ આજ એના ભજનમાં કહે છે, કાગ રોરાવે મને પ્રાચી કેરો પીપળો. અખિલ બ્રહ્માનો માલિક અહીંથી વિદાય લઈને ગયો. ખબર જ્યારે 5 પાંડવોને પડી ત્યારે ખૂબ રુદન કર્યું છે, કારણ ભગવાનની વિદાય થઈ, કલયુગનું આવવું થયું. હું કોણ? કળિયુગ. આ જગતમાં હવે મને કોઈ રોકનાર કે ટોકનાર નથી. સમગ્ર જગત પર મારું સામ્રાજ્ય છે. વેર ઝેર, શંકા કુશંકા, રાગ દ્વેષ ઈર્ષા એ મારા સામ્રાજ્યના પાયા છે. જુઓ જુઓ મારો પ્રભાવ. ભાઈ ભાઈનો ખૂન કરે છે. તારે બાપાની સંપત્તિમાં ભાગ જોઈએ છે હે? એમ આ લે ભાગ. અરે ભાઈ, સંપત્તિ માટે તે સગા ભાઈને છરી મારી. વાહ વાહ મારી માયા. મારી ઝાડમાં ફસાયું છે જગત. જોઉં છું કોણ બચે છે મારા કોપથી. જુઓ લી દેરાણી જેઠાણીના પ્રસાદમાં ઝેર ભેળવે છે. જેઠાણીજી, એઓ જેઠાણીજી, લ્યો આ પ્રસાદ લાવી છું. લાવ બેન. મારા
મારા ગળામાં બળતરા બળતરા ઉપડી. હોય રે, મને કંઈક થાય છે. મરો મરો, અંદરો અંદર કપાય મરો. હું કોણ? કળિયુગ. દેવ દાનવ માનવ કોઈથી નથી ડરતો. હજુ તો કેટલાય અભાગ્યાઓને ધર્મના નામે એકબીજાના ખૂન પીવા મજબૂર કરીશ. પૂર, ધરતીકામ, અકસ્માત, હોનારતોથી સમગ્ર પૃથ્વી ખેદાન બેદાન કરી નાખીશ. જે કોઈ મને રોકનાર, જે કોઈની હિંમત કે મને પડકારે, હે કળિયુગ, તું શ્રી કૃષ્ણનો આદેશ ભૂલી ગયો? કેવો આદેશ? અને મને યાદ દેવડાવનાર તમે કોણ છો? હું દશામાં, ભગવાનની શિખામણ ભૂલી નિર્દોષ માનવીઓના મોત નિપજાવી તે ઘોર અપરાધ કર્યો છે. એ જ તો મારો સ્વભાવ છે. પશુ, પક્ષી, પ્રાણી અને માનવોને ધ્રુજાવી ધનોત કાઢી નાખું. મેં ભગવાનને વચન આપ્યું છે કે મૃત્યુલોકમાં જે કોઈ ખરા ભાવથી મને ભજશે, કળિયુગ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. અરે હું કેટલાય ના કાસળ કાઢી નાખી. એમ તું નહીં માને. તારા આ કરતૂતોની તને સજા મળશે. ચાલ, હું તને પાતાળમાં ધકેલી દઉં. જા, પડ પાતાળમાં. હે માં, હે આદ્ય શક્તિ, હે દશામાં, દયા કરો. ભૂલ થઈ ગઈ માં, મને ક્ષમા આપો માં. તારી ભૂલ ક્ષમાને પાત્ર નથી. પણ માં, આપ તો હું મરી જઈશ. આપ તો દયાના સાગર છો માં. આપની સેવાનો એક મોકો આપો. આપનું પૂજન કરીશ માં. આપના વ્રત રાખનાર પર કદીએ પ્રહાર નહીં કરું. માં, આપ તો કરુણામય છો. મને ઉગારો દશામાં, મને ઉગારો. હે કળિયુગ, તારો પસ્તાવો જોઈ તને ક્ષમા આપું છું. પણ જોજે, ફરી આવી ભૂલ ન થાય. ન થાય માં, કદી ન થાય. હે દશામાં, હું સાધુ વેશે તમારા વ્રતનો પ્રચાર કરીશ. બસ બસ, હવે જટ મને બહાર કાઢો માં. કળિયુગ, હું પડવારમાં દાટી દઉં ને પડવારમાં તારી દઉં. ચાલ, આવી જા ધરતી પર. જય હો માં. હે દશામાં, આપનો જય હો. હે માં, અષાઢ મહિનાના અમાસથી આપનું પૂજન કરી વ્રત કરીશ અને સાધુ વેશે તે વ્રતનો પ્રચાર કરી શકું તેવા આશીષ આપો માં. તથાસ્તુ. એક વાત બીજી મળે છે કે વ્રત કરીએ ન કરીએ જુદી વાત છે, પણ કોઈ વ્રતની ટીકા ન કરવી. આપણે સમય અનુસાર વ્રત ન કરી શકીએ, પણ એ વ્રતની ટીકા ન કરાય. જો ટીકા કરીએ તો એનું પરિણામ કેવું આવે એ પણ આ પ્રસંગમાંથી મને અને તમને મળે છે. વ્રતનો ખૂબ આદર કરવો મિત્રો. આપણા સંતો પણ એમ કહે છે વ્રતનું બહુ પૂજન કરવું. માનો કે આપણે ન કરી શકીએ ને કદાચ કોઈ પણ માણસ વ્રત કરતો હોય તો એની ટીકા ન કરવી. આપણાથી ન થાય તો કાંઈ નહીં, ક્ષમા માગી લેવી. પણ ટીકા કરવાથી પરિણામ કેવું આવે એનો આ પ્રસંગ આપને સામે હું રજૂ કરું છું. વિજયનગરનો રાજવી જયસિંહજી, એમના રાણી રૂપવતી, દોનો દંપતિ અતિ પવિત્ર, અતિ સરળ સ્વભાવના પ્રજાપ્રેમી રાજા હતા.
શાંતાબેન, માં દશામાં તો હાજરા હજુર છે. જોયું ને કેવો મુસીબતમાંથી માર્ગ મળ્યો. હા બેન, માના તો જેટલા ગુણલા ગાઓ એટલા ઓછા છે. તમે સૌ ભક્તો ભાગ્યવાન છો કે માં દશામાને પૂર્ણ ભાવથી ભજી શકો છો. લ્યો, આ પૂજન વિધિ સંપન્ન થઈ. બોલો દશામાતની જય. ચાલો સૌ ભક્તિમાં લીન થઈ દશામાને થાળ ધરીએ. દાસી, હુકુમ મહારાણી. આ બહેનો કોની પૂજા અર્ચના કરે છે? બા સાહેબા, એ દશામાના વ્રતની પૂજન વિધિ કરે છે. તો જા, એ પૂજન વિધિ તું જાણી આવ. મારે પણ દશામાના વ્રત કરવા છે. જેવો હુકુમ બા સાહેબા. બહેનો, તમે આ કયું વ્રત કરો છો તેની પૂજન વિધિ મને સમજાવશો? અમે દશામાનું વ્રત કરીએ છીએ. દશામાં સર્વ દુઃખ હરતા અને સુખ કરતા છે. નિર્ધનને ધનધાન આપે છે અને વાંઝ્યાને પગલીનો પાળનાર દે છે. આપણા રાણી સાહેબા આ વ્રત કરવા માંગે છે, એની વિધિ સમજાવશો? અષાઢી અમાસના દિવસે સૂતરનો દોરો લઈ 10 ગાંઠ વાળવી, દશામાની સ્થાપના કરી પૂજન કરવું, સ્તુતિ કરવી. 10 દિવસ પૂરા થાય એટલે ઉજવણું કરવું. મને એ દશાફળનો દોરો આપશો? કેમ નહીં, આ લ્યો. રાણી સાહેબા, લ્યો આ મા દશામાનો દોરો. હા જમણા હાથે બાંધી લ્યો. દાસી, ત્યાં ખૂબ સરસ કામ કર્યું. ચાલ, મારી સાથે તું પણ માતાજીના જાપ કર. દશામા માતંભ્યો નમઃ, દશામા માતંભ્યો નમઃ,
દશામાં માતંભ્યો નમઃ. રાણી રૂપવતી, આ તમે શાના જાપ કરતા હતા? મહારાજ, હું માં દશામાના જાપ કરતી હતી. અને આ દોરો શાનો બાંધ્યો છે? મહારાજ, નગરની બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. આથી મને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. આ દશાફળનો દોરો છે. રાણી, તમે જાણો છો મને આવા દોરા ધાગામાં લગીરે વિશ્વાસ નથી. પણ આવા દોરાથી શું મળવાનું? આ વ્રત કરવાથી દરિદ્રતા દૂર થાય, કાયમી સુખ શાંતિ મળે, દશામાની કૃપા મળે. મહારાજ, મહારાણી થઈ આવી વાતોમાં વિશ્વાસ રાખો છો? દયા આવે છે તમારી. આપણી પાસે બધી જ જાતની સમૃદ્ધિ છે. આવા વ્રત ગરીબ, દુખી, દરિદ્ર લોકો કરે. મહારાજ, આપણી પાસે તો બધું જ છે. ધન, દોલત, નોકર, ચાકર, બાગ, બગીચા, રાજપાટ, શું નથી આપણી પાસે? વૈભવ આપણા ચરણોમાં આળોટે છે. કાઢીને ફેંકી દો એ દોરો. નાથ, તો અશુભ થાય. માતાજી કોપાયમાન થાય. હું શક્તિનો પૂજક છું. મારે કોઈનો ડર નથી. લાવો, લાવો, હું એ દોરો કાઢીને ફેંકી દઉં. નહીં, નહીં. લાવો. હે અહંકારી રાજા, ઓળખ મને. હા? કોણ કોણ છે? હે રાજન, હું દશામાં છું. તે મારા વ્રતનો દોરો તોડી વ્રત ભંગ કર્યો છે, મારું અપમાન કર્યું છે. માટે હું તને રાન રાન રખડતો કરી દઈશ. તો તમે મને હજુ ઓળખ્યો નથી. હું સર્વ શક્તિમાન રાજા તરીકે પંકાયેલ છું. હું શક્તિનો ઉપાસક છું. મને શક્તિ માતાની સહાય છે, તેથી મારો વાળ પણ તમે વાંકો નહીં કરી શકો. જાઓ, તમારાથી થાય તે કરી લો. હે અહંકારી રાજા, તું ગર્વથી અંધ થયો છે. હું જ શક્તિ છું. મારા જ એક સ્વરૂપનું નામ શક્તિ છે. હે અભિમાની રાજા, તારો ગર્વ અને અહંકાર દુઃખમાં પરિણમશે. ચારે દિશાએથી તારા પર મારો કોપ ઉતરશે. રાણી, રાણી, ઉઠો. શું થયું નાથ? સપનામાં દશામાં આવ્યા હતા. કોપાયમાન હતા. એમને કહ્યું, દુઃખ ભોગવવા તૈયાર રહેજો. મહારાજ, માતાજીનું અપમાન કરવા બદલ જે દંડ મળે એ ભોગવ્યા વગર છૂટકો નથી. ઓહ, કાળની થપ્પડ કોઈ મિથ્યા કરી શકનાર નથી. મહારાજ, 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 જલ્દી જાગો. અંદર આવી શકું મહારાજ? આવો સેનાપતિ, આવી જાઓ. મહારાજની જય હો. અશુભ સમાચાર છે. જે હોય તે જલ્દી કહો. મહારાજ, પાડોશી રાજાએ મોટા લશ્કર સાથે ચડાઈ કરી છે. તો લડાઈની તૈયારી કરો. સંભવ નથી મહારાજ. અચાનક થયેલ હુમલાથી આપણા સૈનિકો ભાગવા લાગ્યા છે. ઓહ, દુશ્મનો આપના શયનખંડ તરફ આવી રહ્યા છે. મહારાજ, હું પણ જાન બચાવી ભાગ્યો છું. આપ મહારાણી અને બંને કુંવરોને લઈ મહેલના પાછળના રસ્તેથી નીકળી જાઓ. ચાલો રાણી, જલ્દી ચાલો. પિતાજી, મારાથી ચલાતું નથી. મારું ગળું સુકાય છે. પાણી પીવું છે મારે. બેટા, થોડી હિંમત રાખ. મને પણ પાણીની બહુ તરસ લાગી છે. ભૂખ લાગી છે. માતાશ્રી, ખાધા પીધા વગર તો મરી જઈશું. એવું અશુભ ન બોલો કુંવર. જુઓ,
સામે વાવ છે, તેમાં પાણી હશે. હા હા ચાલો ને આ પાણી મળી રહેશે. હાલો હાલો હાલો. છે 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 વાવમાં પાણી છે. વાહ, ચાલો જટ ઉતરો. હા ઉતરો. કુંવરોને પાણી પીવડાવીએ અને આપણે પણ પી લઈએ. હા ચાલો રાણી. બહુ તરસ લાગી છે માં. ચાલો હા, જટ બેટા. ઉતરીએ. હા ઉતરો ઉતરો. પિતાજી, અમને કોક વાવમાં ખેંચે છે. સંભાળ દીકરા, સંભાળ. અરે બચાવ પિતાજી, માતાજી, બચાવ બચાવ. અરે આસુ કુંવર અરે કુંવર આશુ, આ તમારા કાળજાનો કટકો પાણીમાં તણાઈ ગયા. નહીં નહીં મહારાજ, મહારાજ મારા દીકરાને પાછા લાવો. મહારાજ પાછા લાવો. રાણી રાણી આ શું થઈ ગયું રાણી? રાણી બંને કુંવર પાણીમાં તણાઈ ગયા. એ ગોજારી વાવ, લાવ મારા દીકરા, અમને પાછા લાવો. મારો લાલ. બસ રાણી બસ બસ. આવા કારમાં બોલો પાતથી તો મારો જીવે નીકળી જશે રાણી. મહારાજ, મહારાજ મને પણ મારી નાખો. હું મારા સંતાનો વગર નહીં જીવી શકું. રાણી રાણી બસ. આંસુ સારવાથી વાવ જેને કડી ગઈ એ કુંવરો પાછા આવવાના નથી. નહીં, હું પણ આ વાવમાં પડીને મારો જીવ દઈશ. અરે નહીં રાણી બસ બસ. રાણી જેણે કુંવરો આપ્યા હતા એણે જ લઈ લીધા છે. ધીરજ રાખો. માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. હું મારી માવની દશામાં વિનવીશ. હા રાણી. આરડા કરીશ, આજીજી કરીશ કે હે માં, મારા પતિની ભૂલને માફ કરો. રાણી રાણી મારાથી અપરાધ થયો ને તેની સજા મારી સાથે તમારે ભોગવવી પડે છે. ચાલો ચાલો અહીંથી થોડે દૂર એક ગરાસદારનું કામ છે. એ ગરાસદાર મારો મિત્ર છે. એ જરૂર આપણને આશરો આપશે રાણી. ચાલો હા ચાલો. ચાલો. અભેસિંહ, એ અભેસિંહ, ગરાસદાર બહાર પધારો. કોણ છે? કોણ છે ભાઈ? આવા કટાણે હું છે? અભેસિંહ, ઓળખ્યો મને? ના ભાઈ, કોણ તમે? હું તમારો મિત્ર વિજયનગરનો રાજા જયસિંહજી, અને આ મારી મહારાણી રૂપવતી. જય માતાજી બાપુ. શું બકવાસ છે? ભીખ માંગવામાં ખોટું બોલવાનું હે? તમારા દેદાર જોયા છે? ભાઈ સાચું કહું છું. હું રાજા જયસિંહ છું. હા બાપુ, હું રાણી છું. મને મૂરખ સમજો છો? ભિખારી ના જોયા હોય તો અરે હાલ અહીંથી હાલતો થા. અરે પણ નહીતર બંદી બનાવી દઈશ. મારી મારી વાત તો સાંભળો. વાત વાળી જા ભાગ. ભાગ કહું છું, ભાગ. હાલ નીકળે આજે. હાલ. મહારાજ, કેવું હળાહળ અપમાન. રાણી મારા પાપે તમારે ભોગવવું પડે છે. નાથ, હું આપની અર્ધાંગીની છું, સુખ દુઃખની સાથીદાર છું. તમે મનમાં ઓછું નહીં લાવો. રાણી આજે માનું છું કરેલ કર્મોના ફળ ભોગવવા જ પડે છે. પણ મહારાજ, હિંમત ના હારશો. કોઈ પરિસ્થિતિ અંતિમ નથી હોતી. હા માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. સાચું છે રાણી. માતાજીના કોપને કારણે મારો મિત્ર પણ મને ન ઓળખી શક્યો. રાણી જુઓ, આ દેખાય એ નગરીમાં તો મારી બેનનું સાસરું છે.
હા મહારાજ, નણંદબા જરૂર આપણને આશરો આપશે. ચાલો પગ ઉપાડો. હા હા ચાલો ચાલો ચાલો. પણ મહારાજ, હવે તો ચલાતું પણ નથી. ઓહ પગમાં કાંટા વાગ્યા છે એની વેદના થાય છે. રાણી, થોડી હિંમત રાખો. ચાલો ઉતાવળે ચાલો. હા નાથ, ચાલો. હા ચાલો. બેનબા, એ બેનબા. નણંદબા, ઘરમાં છો કે? જો કોણ આવ્યું છે? કોણ છે? કોણ રાડોડાડ કરે છે હે? એ તો હું જયસિંહજી, તારો ભાઈ. કેમ ખોટું બોલો છો? મારા ભાઈ રાજા છે, રાજા. ભિખારી નથી. નણંદબા, મને ન ઓળખી? હું રાણી રૂપવતી. બેન, અરીસામાં મોઢું જોયું છે? મારા ભાભીનું નામ લેતા શરમ નથી આવતી? બેન, તું તારા સગા ભાઈને નથી ઓળખતી? જુઓ, તમને ભૂખ લાગી હોય તો સીધે સીધી ભીખ માંગી લ્યો. આવા બહુરૂપીના ખેલ રહેવા દ્યો. નણંદબા, અમે વખારા માર્યા છીએ, તમારે આશરે છીએ હા બેન. બેન. બસ બસ, રડો નહીં. અમારે આંગણેથી કોઈ દરિદ્ર ખાલી હાથે નથી જતા. ઉભા રહો, તમારા માટે કંઈક લેતી આવું. રાણી, આ તે કેવા સંજોગ! માં જણી બેન સગા વીરાને નથી ઓળખતી. ના, ભૂલના ભોગ બનવું જ પડે છે. માતાજી દશામાં હાજરા હજુર છે એ વાત 16 આના સાચી છે. નહીતર સગા વીરાને બેનડી ન ઓળખે એમ કેમ બને? લ્યો, આ ગાગરમાં સુખડી અને સોનાની સાંકળી છે. ભલા માણસો, ભૂખ લાગી હોય તો વિનંતીથી મંગાય. આવા નાટક ન કરાય. બેન, અત્યારે મારી ખરાબ દશા ચાલે છે. અમે તો લોથ થઈ ગયા છીએ. હા, આટલું તમે આપ્યું, તમારો ઉપકાર. આવીને શાન ઠેકાણે. જાઓ, આઘા જઈને સુખડી ખાઈ લ્યો. ભલે ભલે બેન, ભગવાન તમારી સહાય કરશે. ચાલો રાણી, ચાલો. રાણી, આ જગ્યા સારી છે. અહીં આ સુખડી ખાઈ લઈએ. હા, પેટમાં આગ લાગી છે, જાણે હમણાં જીવ નીકળી જશે. ઓહ રાણી, આ સાંકડી બજારમાં વેચી નાખશું, રૂપિયા કામ લાગશે. હા, લાવો, એ સાંકડી હું પહેરી લઉં. રાણી, આ શું? જુઓ, આ સાંકડી તો નાગણ થઈ ગઈ. ઓય માં, ઓહ, નાગ, હા. નાગ આગા થઈ જાઓ, હા. નહીતર એ વેરણ નાગણી આપણને ટસી લેશે. અને રાણી, રાણી જુઓ, આ સુખડી કોલસા બની ગઈ. ઓહ નક્કી આ દશામાંનો કોપ છે મહારાજ. રાણી, ચાલો ચાલો અહીંથી દૂર ચાલીએ જઈએ. ચાલો ચાલો મહારાજ, જટ ચાલો. રાણી, રાણી, દશામાને મનાવવાનો કોઈ માર્ગ નથી. મહારાજ, મારી માવડી દયાળુ છે, પણ આપણે આ કસોટીમાંથી તો પસાર થવું જ પડશે. રાણી, તમે પાણી માંગ્યું ને મેં દૂધ હાજર કર્યું છે. હો, રાજ વૈભવમાં આળોટનાર હું આજે રાન ને પાન થઈ ગયો છું. તમારી આવી દશા મારાથી નથી જોઈ જતી. રાણી, નાથ, મને ચક્કર આવતા હોય એવું થાય છે. સંભાળો, મારે કંઈક ખાવું પડશે, હા. નહીતર હવે હું મરી જઈશ. અરે, એવું અશુભ ન બોલો. મારા પેટમાં પણ આટી વળે છે. રાણી, મારી મૂર્ખાઈને કારણે તમારે તડકો, દુઃખ અને કષ્ટ ભોગવવા પડે છે. પણ નાથ, દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી. હા રાણી, જુઓ,
જુઓ વાળામાં ચીબડા છે. ઉભા રહ્યો, હું ચીબડું લેતો આવું. હા હા, જાઓ મહારાજ, જલ્દી જાઓ. અત્યારે તો ચીબડું એ 32 જાતના ભોજન જેવું લાગશે. રાણી, જુઓ સરસ મજાનું ચીબડું છે. હા ચાલો ક્યાંક બેસીને પેટની આગ ઠારીએ. હા હા, ચાલો મહારાજ. ચાલો ચીબડું ખાઈએ. હા નાથ, અત્યારે તો આ ચીબડાથી એ ભૂખ પામશે. ખબરદાર, કોણ છો? જે હોય તે ત્યાં જ રહેજો. તમારા હાથમાં શું છે? કઈ નથી ભાઈ, એ તો શું સંતાડે છે? દેખાડ. સાલા ચોર, દેખાડાસ કે દઉં એક ધોલમાં? સિપાહી ભાઈઓ, અમે ચોર નથી. એમના હાથમાં ચીબડું છે. તો ચીબડું સંતાડવાની શી જરૂર છે? દેખાડો, ક્યાં છે ચીબડું? હે ભગવાન, હા શું? હા તો અમારા રાજકુમારનું માથું. શું વાત કરો છો ભાઈ? આ તો ચીબડું છે. સાલા બદમાશ! અમારા રાજ્યનો રાજકુમાર 2 દિવસથી ગુમ છે. અમે એને જ શોધવા નીકળ્યા છીએ. સાલા ખૂની, ચોર, બદમાશ! તું જ અમારા રાજકુમારનો હત્યારો છો. ચાલ અમારા મહારાજ પાસે. ભાઈઓ, અમે હત્યારા નથી. આ રાજા જયસિંહજી છે અને હું રાણી રૂપવતી છું. જુઠ્ઠાણું તમારી રગે રગમાં છે. તમે બંને ખૂની છો. લાવો, આ અમારા રાજકુમારનું જ માથું છે. ચાલો, અમારા મહારાજ તમને સૂર્ય ચડાવશે. હે ભગવાન, આ કેવો કળિયુગ છે. માસૂમ રાજકુમારે તમારું શું બગાડ્યું તું, નાલાયકો? સિપાહીઓ, ભાઈઓ, હું સાચું કહું છું. મેં તો વાળામાંથી ચીબડું ચોર્યું હતું. હા ભાઈઓ. તો ચીબડામાંથી રાજકુમારનું માથું કેમ થઈ ગયું? અમને મૂર્ખ સમજ્યાસ? નાલાયક! ચાલ, ચાલ. છોડી લે. દે. હાલ. હે ભગવાન. 105 ગામના ધણી, અન્નદાતા મહારાજા ધીરાજનો જય હો. અરે સિપાઈ, આ શું? આ તમે કોને પકડી લાવ્યા? મારા સુપુત્રના કઈ સમાચાર? મહારાજ, બહુ માઠા સમાચાર છે. આ બંને ચોર દંપતીએ રાજકુમારનું ખૂન કરી નાખ્યું છે. શું બકો છો? હા અન્નદાતા, જુઓ, આ રહ્યું રાજકુમારનું માથું. હે ભગવાન, નહીં! મારા દીકરાની આ હાલત! મહારાજ, અમે ખૂની નથી. આ તો ચીબડું છે. મૂંગા મરો! સિપાઈ, આને ઢાંકી દ્યો, ક્યાંક મારો જીવ નીકળી જશે. મહારાજ, અમે સાચું કહીએ છીએ. આ મારા પતિ વિજયનગરના રાજવી જયસિંહજી છે અને હું રાણી રૂપવતી. બંધ કરો તમારો વાણી વિલાસ. સિપાહીઓ, આ બંનેને કારાગૃહમાં ધકેલી દો. સૂર્યના પ્રથમ કિરણો સાથે સૂર્ય ચડાવી દો. જાઓ! દયા મહારાજ, દયા કરો. અમે નિર્દોષ છીએ. અમ દુખિયા ઉપર દયા કરો મહારાજ. આ તો માં દશામાનો અમારા પર કોપ ઉતર્યો છે એટલે ચીબડું માથું દેખાય છે. મહારાજ, અમને શૂળીએ ન ચડાવો મહારાજ. અત્યારે જ જલ્લાદને ખબર પહોંચાડો. વહેલી સવારે હું આ બંને હત્યારાઓને સૂળીએ લટકતા જોવા માંગુ છું. ચૂક થશે તો સિપાહીઓ તમારી ખેર નથી. જેવો હુકમ અન્નદાતા. એ ચાલો, ચાલો, હાલો.
પડ્યા રહો અહીં જેલમાં. વહેલી સવારે તમને ફાંસી અપાશે. સિપાઈ, મરનારની અંતિમ ઈચ્છા પૂરી નહીં કરો ભાઈ. બોલો, શું છે અંતિમ ઈચ્છા? ભાઈ, હું દશામાની પરમ ભક્ત છું. આજની રાત માને આરદાયું કરવી છે. ક્યાંકથી માની મૂર્તિ, કળશ અને દશાફળનો દોરો લાવી આપો. તમારું ઋણ કદી નહીં ભૂલીએ. એ તો અમારા આ કારાવાસના સંતરી દશામાના ભક્ત છે. અહીં જ તેમની ઓરડી છે. એ તમને હમણાં જ મળી જશે. ઉભા રહ્યો, અમે લેતા આવીએ. હે માં દશામાં, હજુ કેટલી પરીક્ષા લેવાની બાકી છે માં? દયા કરો માવડી, દયા કરો. નાથ, પસ્તાવા સાથે આખી રાત ખરા ભાવથી માને વિનવો. એ દીન દયાળી જરૂર આરદા સાંભળશે. પણ રાણી, વહેલી સવારે તો આપણને સૂળીએ ચડાવી દેવામાં આવશે. અરે, મારી માં દશામાં પળવારમાં પ્રલય રોકે. આપણી પાસે તો આખી રાત છે નાથ. માતાજી જરૂર આપણી વારે આવશે. લ્યો, આ દશામાની મૂર્તિ, કળશીઓ અને દશાફળનો દોરો. આખું જીવતર કુકર્મો કર્યા છે, તો હવે છેલ્લી રાત ભક્તિમાં વિતાવો. ચાલ સાથી. ચાલ. હે માં દશામાં, હે દુઃખ હરતા સુખ કરતા માં આદ્ય શક્તિ દેવી, તમારે આશરે છીએ. માં, જીવનભર તમારા વ્રત કરીશ. હે જગદંબા જોગણી, માં શક્તિ, હું ખરા ભાવથી તમારી માફી માંગુ છું માં. કોઈ દિવસ આપના વ્રતનું અનાદર નહીં કરું માં. ક્ષમા માવડી, ક્ષમા. માં, આ જીવન દોયલું લાગે છે. હે માં, મારા પતિથી ભૂલ થઈ છે. તમારા વ્રતની અવગણના થઈ છે. તેથી જ આ દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. પણ માં, હું તમારી સાચી ભક્ત છું. આ જીવન તમારા વ્રત કરવાની નેમ લઉં છું. દયા કરો માવડી, દયા કરો. કષ્ટ
રાણી, તે વ્રત લીધું તેથી હું પ્રસન્ન થઈ છું. તારા પતિને ભૂલ સમજાઈ ગઈ છે. તેનું રુદન અને ખરા હૃદયથી કરેલ પસ્તાવાને કારણે તેને ક્ષમા આપું છું. હવે તેની કસોટી પૂર્ણ થાય છે. ભક્તો, હવે ચિંતા નહીં કરતા. આવતીકાલે સવારે તમે નિર્દોષ છૂટી જશો. દૈન ભાગ માં, અમારા દૈન ભાગ માં, તમારી લીલા અપરંપાર છે. તમે દર્શન દઈ બહુ મોટી કૃપા કરી માં. જય હો માં, આપનો જય હો. સદૈવ આપની પૂજા અર્ચના કરું અને ભક્તિમય જીવન વિતાવું તેવા આશીષ આપો માં, આશીષ આપો. તથાસ્તુ. હે રાજન, સાંભળ, હું દશામાં બોલું છું. તે કેદ કરેલા સ્ત્રી પુરુષ સામાન્ય માનવીઓ નથી. તે વિજયનગરનો રાજા જયસિંહ અને તેની રાણી રૂપવતી છે. એ તારા કુંવરના હત્યારા નથી. તારો કુંવર મોસાળમાં છે. કાલે સવારે તે હેમ ખેમ પાછો આવી જશે. માટે તું રાજા રાણીને સન્માન સાથે મુક્ત કરી દેજે. આમે શું જોયું? માં દશામાએ સ્વયં સ્વપ્ને આવી મને આજ્ઞા આપી. જરૂર જરૂર માં દશામાં આપનો આદેશ માથે ચડાવું છું. જય હો, જય હો માં દશામાં, આપનો જય હો. મારો પુત્ર જીવિત છે એથી વિશેષ મારે શું જોઈએ? વાહ માવડી વાહ, આ 105 ગામનો ધણી આપનો દાસ બની જીવનભર આપને આરાધશે. દશા માતની જય, દશા માતની જય. મહારાજા ધીરાજ, અન્નદાતા, વધાઈ હો, વધાઈ હો. રાજકુમાર હેમખેમ પાછા આવી ગયા છે. જુઓ, સાવ સાજા નરવા છે. અરે રે, મારા કુંવર, મારા વારસ, તું ક્યાં ચાલ્યો ગયો હતો? બાપુ, હું મામા સાહેબને ઘેર જતો રહ્યો હતો. મારા કાળજાના કટકા મને જાણ તો કરવી હતી. બાપુ, તમે અમારા પર ગુસ્સે થયા હતા, તેથી તમને કહ્યા વગર અમે જતા રહ્યા હતા. અરે પણ મારો જીવ નીકળી જાત. તમને ખબર છે, તમારે કારણે બે નિર્દોષ માણસોનો જીવ જાત. એ કોણ બાપુ? ચાલો ચાલો આપણે કારાગૃહ પાસે જઈ એ નિર્દોષ વ્યક્તિઓને માનભેર છોડી મૂકીએ. સિપાઈ, તું એ બંને માટે સારા પોશાક લઈ આવ. જેવો હુકમ મહારાજ. જયસિંહજી, રાણી રૂપવતી, મને ક્ષમા કરો. જુઓ જુઓ, માં દશામાની દયાથી મારો કુંવર સાજો નરવો પાછો આવી ગયો. વધાઈ હો મહારાજ, વધાઈ હો. મહારાજ, મેં દશામાના વ્રતનું અનાદર કરી ઘોર અપરાધ કર્યો હતો. તેથી માં દશામાં મારા પર કોપાયમાન થયા હતા. તેથી ચીભડાને બદલે કુંવરનું માથું દેખાતું હતું. મહારાજ, કુંવરને મા દશામાએ મોકલ્યા છે. મારી માવડી તો હાજરા હજૂર છે. તમે મને માફ કરી દેજો જયસિંહજી. અરે અરે મહારાજ, મેં તમારી વાત ન માની ને ચૂડીએ ચડાવવાનો આદેશ આપી દીધો. બાપુ, પરિસ્થિતિ સર્વોપરી છે. માતાજીની મરજી વિરુદ્ધ પાંદડું એ ન ફરકે. પણ હવે મારી માવડીની મહેર થઈ છે. સૌ સારાવાના થશે. મહારાજા ધીરાજ, પોશાક હાજર છે. લ્યો જયસિંહજી, આ પોશાક ધારણ કરો. હાજી. તમને હું રાજકીય સન્માન સાથે વિદાય કરીશ. આપનો આ ગણ સદાય યાદ રહેશે મહારાજ. બોલો દશા માતની જય. રૂપવતી, થોભો. આ એ જ જગ્યા છે જ્યાં સુખડી કોલસા બની ગઈ હતી અને સાંકડી નાગણ. હા નાથ, આ રહી એ ગાગર.
હજુ અકબંધ છે. હા અને જુઓ હા? જુઓ નાથ, કોલસાને બદલે ગાગરમાં સુખડી છે. રાણી, આપણે જાણીએ જ છીએ કે આ ઘટના દશામાના કોપને કારણે જ બની હતી. હા, જુઓ, નાગને બદલે આ રહી આ સાંકડી. મોટા ભાઈ, મોટા ભાઈ, તમારા આગમનના સમાચાર મને મળ્યા એટલે હું દોડતી આવી. હા બેન, માં દશામાની કૃપાથી બધું થાળે પડ્યું. અમે તો પહેલાય તારે દ્વાર આવ્યા હતા. પણ દશામાના કોપને કારણે અમારા ચહેરા ઓળખાયા નહીં. ભાભી, મને માફ કરજો, હું તમને ઓળખી ન શકી. અરે નણંદબા, એમાં તમારો જરાય દોષ નથી. હા બેનબા, એ તો કરેલ કર્મોના ફળ હતા. મોટા ભાઈ, ચાલો મારે કે થોડાક દિવસ રોકાઈને જજો. ના ના બેન, હવે તો માતાજીને પહેલા આરાધવા છે, પછી તારે ઘેર આવશું. હા નણંદબા, અમને રજા આપો. ભલે, માતાજી તમારા રખોપા કરે. બોલો દશા માતની જય. મહારાજ, મહારાણી, જમવામાં સંકોચ નહીં રાખશો હો. હા, આપનું જ ઘર છે. અરે અભેસીજી, બસ હવે પેટમાં અન્નનો એક દાણોય માય એમ નથી. ભાઈ, માતાજીની મહેર થઈ છે કે અમને ફરી આટલું સન્માન મળે છે. પણ સાચું કહું છું રાણી સાહેબા, એ વખતે તમે ઓળખાયા જ નહોતા. મેં કહ્યું ને અભેસીજી, એ માતાજીનો કોપ હતો. હું અહમમાં અંધ બન્યો હતો, પણ દયાળુ દેવીએ મહેર કરી. ચાલો, હજુ લાંબો પથ કાપવાનો છે. હા હા અભેસીજી, રજા આપો. ભલે બાપુ, માતાજીને સમરો, તઈ હમ હાટુએ પ્રાર્થના કરજો હો. ભલે ભાઈ. જય દશામાં. જય દશામાં. અરે મહારાજ, જુઓ જુઓ આપણા બંને રાજકુમારો. દીકરા, મારા દીકરા, તમે હેમ ખેમ છો ને? હા માં, આ માજી અમને સંભાળીને રાખ્યા હતા. પિતાશ્રી, આ માજી અમને કોઈ તકલીફ નથી પડવા દીધી હો. અરે અરે મારા લાલ, અરે તમારા વગર તો એક એક પળ એક એક યુગ જેવી બની ગઈ હતી. રાજા, રાણી, સંભાળો તમારા કુંવરોને. ડોશીમાં, ડોશીમાં, તમારો ઉપકાર, તમારો ગણ અમે કોઈ દી નહીં ભૂલીએ. હા માજી, તમારો આ ઋણ સદા અમારા પર રહેશે. પણ માજી, તમે કોણ છો? અમારા આ બાળકોને તો વાવ ભરખી ગઈ હતી. હે ભક્તો, મેં જ તમારા બાળકોને વાવમાં ખેંચી લીધા હતા. પણ તમારી પૂજા ભક્તિથી હું પ્રસન્ન છું, તેથી તમારા બાળકો પાછા આપવા આવી છું. જાઓ, તમારા રાજ્યમાં તમારી રાહ જોવાતી હશે. માન સાથે તમને તમારું રાજ્ય પરત મળશે. તથાસ્તુ. જય હો, જય હો માં. ડગલે ને પગલે અમને સહાય કરો છો. હે માં, આવી અમી દ્રષ્ટિ સદાય રાખજો. હર હંમેશ અમે આપની પૂજા ભક્તિમાં લીન રહેશું. દશા માતની જય. જય. દશા માતની જય. મહારાજાધિરાજ જયસિંહજી મહારાજની જય. મહારાણી રૂપવતીજીની જય. પધારો પધારો જયસિંહજી. મહારાણીજી પધારો. આ આપનું રાજ્ય આપને પરત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. આપનો ઋણી છું મહારાજ, કે આટલો સમય આપે મારું રાજ્ય સંભાળીને ચલાવ્યું. મહારાજ, એ મારી ભૂલ હતી કે મેં આપના રાજ્ય પર ચડાઈ કરી. ના રાજા સાહેબ, આપની ભૂલ નહોતી. એ તો દશામાના કોપનું પરિણામ હતું. મહારાણી, માં દશામાં સ્વયં મને સપને આવી કહી ગયા કે આપનું રાજ્ય આપને ત્વરિત પરત કરું. મહારાજ, હવે આપનું રાજ્ય આપ સંભાળો અને મને રજા આપો. અરે રે, એમ તે કઈ જવાય? માં દશામાનો પ્રસાદ લઈને જજો. હા રાજા સાહેબ, પધારો. બોલો દશા માતની જય. દશા માતની જય. અને આજ મંદિરને સામે રાજા રાણી
સેવકો માં દશામાને સામે ઊભા રહી અને એની આરતી ઉતારે છે, આરતી કરે છે.